ગોધરામાં એસઆઈઆરની કામગીરીના ભારને લઈ શિક્ષકે આત્મહત્યાની ચીમકી ઉચ્ચારી. અધિકારીઓ માનસિક ત્રાસ આપતા હોવાનો આક્ષેપ કરી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરતા ખળભળાટ. પ્રાપ્ત વિગતો મુજબ ગોધરાના શિક્ષક વિનુ બામણિયાએ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ કર્યો હતો, જેમાં તેમણે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે તેઓ એસઆઈઆરની કામગીરી માટે મોડી રાત સુધી જાગીને મહેનત કરે છે. આમ છતાં તંત્રના જવાબદાર અધિકારીઓ દ્વારા તેમને સતત માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે અને હેરાનગતિ કરવામાં આવે છે. કામગીરીના અસહ્ય ભારણ અને દબાણથી માનસિક રીતે ભાગી પડેલા વિનુ બામણિયાએ અંતે આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારી હતી. સાંભળી લો બધા, જો હું આત્મહત્યા કરી લે તો જવાબદાર ભાવિકા નામની એક મામલતદાર, પ્રાંત ઓફિસર મોદી, કલેક્ટર કચેરીના જે હોદ્દેદારો હોય એ બધા રહેશે. મારું નામ વિનુ બામણિયા, ગોંધરા ગુજરાતી મિશ્ર શાળા પ્રાથમિક શિક્ષક અને અમારા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનો જિલ્લા કારોબારી સભ્ય છું. સક્રિય છું અને કોઈ પણ પ્રકારની કામગીરીથી હું બંધાયેલો છું. ઘણા કામો પહેલા કરેલા છે, પણ આ કામગીરી એવી છે કે માણસ ડિપ્રેશનમાં જતો રહે. રાત્રે 10 વાગે મેસેજ આવે, 12 વાગે આવે, 1 વાગે આવે, 200નું કરો, 300નું કરો. પબ્લિકમાં જઈએ તો પબ્લિક એમ કે 4 તારીખ ચાલી છે, આ લોકો 4 પહેલા લઈ લેવું છે, 30 તારીખ પહેલા. ડેટા એન્ટ્રી કરો, સવારેથી નીકળી જવાનું, સાંજે રાત્રે ઘેર આવવાનું, ખાવાનું એ નહીં, બરાબર. ડેટા એન્ટ્રી કરવાની અને વકડો ઉપર જાય, વકડો ઓછો હોય થોડોક તો વોટ્સઅપ યુનિવર્સિટી મેસેજ નાખવાનો, કાલે આટલું કરી દો. એના ભાગરૂપે મેં પાછા આજે ફિલ્ડમાં હતા ત્યાંથી અહીં આવ્યા. અહીં આવીને અમે અમારી પ્રક્રિયા ચાલુ હતી. પેલા કોઈક બેન છે, નાયબ મામલતદાર ભાવના બેન કે ભાવિકા બેન, ખબર નહીં જે હોય, એ મને એમ કે તમે આટલું કામ કરી દો, નહીં કરો તો પછી આમ થશે ને તેમ થશે. તો મેં કોઈ બેન પગે લાગુ, મારી એ બારી વાતનું છે, 200 ફોર્મ મારથી તાત્કાલિક થાય નહીં. તો એ બેન કે હું જોઈ લઈશ એટલે પછી ભાઈ મારું એ પરિવાર છે, મારું એ ઘર છે, તો પછી જીવવાનો મતલબ શું? તમે શિક્ષકને ઇન્સર્ટ કરી નાખતા હોય, જેમ ફામ જે ભાષામાં વાત કરતા હોય. તો હું મારું અપમાન સહન નથી કરતો, બરાબર. હું પગે લાગીને જીવનારો માણસ છું. મારું અપમાન કર્યું એટલે મને લાગી આવ્યું, એટલે મેં લાઈવ કર્યું. હું મરીશ એના માટે તંત્ર જવાબદાર છે, બરાબર. બાકી મને ચૂંટણી પંચની ગંભીરતા મને ખબર છે. હું રાઇટર છું, કવિ છું, બરાબર, સર્જક છું, સર્જકને બધી ખબર હોય. હું માત્ર કર્મચારી એકલો નથી, હું સામાજિક કાર્યકર છું. મેં લોકો માટે ઘણા કામ કર્યા છે, જાગૃતિનું કામ કરું છું. અને એ વ્યક્તિ મને આવીને ધમકી આલે, હું જોઈ લઈશ, અને આમ ચપટી વગાડીને આટલું કરી દેવાનું. ચપટી વગાડીને કામ નહીં થાય. આ ખાવાનું નથી ખાઈ લઈએ, માણસ મશીન નથી, માણસ છે. તમારે ચપટી વગાડીને કામ કરવું હોય તો એક આખું મિશન ઊભું કરો, એમાં કર્મચારી રોકો અને પર ડે ચલાવો. અમને અમારા સ્વર્ગમાં જવા દો, શાળા નામના સ્વર્ગમાં અમે ભણાવીશું. ત્યાં અમારી ચૂક આવે તો તમે કાયદેસર અમારા પર પગલાં ભરી શકો, અમને ઘેર મોકલી શકો. માંગ એ છે કે ગુજરાતનો એક પણ શિક્ષક મેન્ટલી હેરેસમેન્ટ થવો ના જોઈએ. પહેલી વાત તો એ, બરાબર. તંત્ર એની મર્યાદામાં કામ કરાવવું, અમે અમારી મર્યાદા જાણીએ છીએ, અમે કરી દઈશું. એમાં પાછા અમે પડ્યા નથી, પડવાના નથી. આવી તો ઘણી ચૂંટણીઓ ઘણા કામ કરી નાખ્યા. એટલે માપમાં રહે ને મર્યાદામાં વાત કરે, અપમાન કોઈનું ના કરે. એક બી ટીચરનું અપમાન થયું તો ઉગ્ર આંદોલન ગોધરાથી શરૂ થશે. અને ગોધરા ઐતિહાસિક ભૂમિ છે, ગાંધીજીએ પણ અહીંથી આંદોલન કરેલું છે. આંદોલન ના થાય એની કાળજી રાખજો. બીજો એક નવો નેતા ના પાકા સમાજમાં, નોકરીમાંથી રાજીનામું આલે, એ જાળવજો જરા. વિનુ બામણિયા.